ખેમલો રે ને એ પાછા ઓછા નહીં, ગમે તે કરીને આગેવાનો ભેગા કરશે ગામમાં અને મારા પાસે પૈસા લે, પણ ઈવાના પેલા મારા આગેવાનો ભેગા કરવા પડશે અને મારા પૈસા લેવા છે ઈવાના પાસે, એવું કોક કરવું પડશે. અને મારે તો 1 રૂપિયા આલવાનો નહીં ઈવાને, હનો આલું હું રૂપિયો, ઈવાનો વક છે, મારો વક તો હોય તો હું રૂપિયો આલી દઉં ઈવાને, અને મારા પાસે પાછા પૈસા લેવાય. આ બાબુજીના ઘેર જઈને આવ્યો, એ જમના ડોશી કે તો જ્યાં ગમો ચા પીવા હોટલ આએ શિકાર હું લેવા વહેલા નીકળી જતા છીએ હોય લ્યો છે ને, ઓય આવીને જ બેરે છે, રોજ હોય ચા પીવા આવી જ જાય છે ટાઈમ થાય એટલે. તમારે ઠેકોનું સગર નહીં, ગમો આગેવાન છો, જો ફરવા નીકળી જો છો ગમો, એટલે અમારે તમારે પૂછીને જવાનું આગેવાન થયા એટલે. બાબુજી એવું નહીં પૂછીને જવાનું, પણ થોડો કલાક તો ઘેર બેહરવું પડે, પછી આખો દાડો હોય ના બેહરવાનું. એટલે જીવન તમને બતાવવાનું કે હું અત્યારે ઘેર બેહ્યો છું, અમે ખેતરમાં કોમું જાઉં છું, અત્યારે હોટલે ચા પીવા જાઉં છું, અને હમણાં રાતે જઈને ઘેર જઈને ઊંઘી જવું. ના તો જમનામાં કે ચા પીવા જાય એટલા ચા પીવા નહીં આવવાનું. ના આવવાનું, ઘરની ચા ના ભાવતી તો આવવું પડે. તું શામ આમ કૂદતો નીકળ્યો છું. અમુક ગામના રહ્યા ને એ બધા ઓછા નહીં, આ જીવન પણ પૈસા માંગે ઓળિયાબા થઈ એટલે લીધા હોય તો માગે, એમાં હું હોય નવાઈ છે. અમુક જીવન તો શું જરૂર પડી છે પૈસા લીધા છે વાત કરો છો તે તાણ હના માગે છે. અરે એક ખાલી બાઈક નું ટાયર લગી રહ્યું છે અને ભૂઈ પડે એમાં તો મારા પણ પૈસા લેવા આવ્યો છે. કોને અડાડી બાઈક? ખેમલા ને તે ઓવા અહીં મારો હક નહીં હો પાછો બાબુજી. તારો વક કોનો છે? ખેમલા નો હક છે. ના તારોય ના હોય, ખેમલાનો ના વક કદાચ બાઈક નો હોય તો વળી. ના બાઈક તો હું ચલાવતો તો ને. હા ને કે પાછું અતારનો બાઈક નું ઠેકાણું નહીં, મોં જઈને ઠોકવાય છે. અને બાબુજી કોઈ મારો હક નહીં, આમ રોડ ઉપર કોઈ ઊંધા પગે હેડીને અવાય ખરું? ઊંધા પગે હેડીને આવતો તો તાણે આ ખેમલો રે ને ઊંધા પગે હેડી આવતો તો અને હું બાઈક લઈને જતો હતો, એમાં મારો હક કહેવાય કે? ઊંધા પગે તો ના હેડાય જીવન, એ વાત સાચી. વક ઈનો છે, મારો હક નહીં. અને ખાલી લગી ટાયર અડ્યો અને ભૂઈ પડે ને બીજા દાડા આવ્યો પાટા બંધીને, મને કે લાય ખર્ચો હાલ. અને આ પાછો ખેમલો રે વિચિત્ર માણસ, આ ઓળિયાબા થઈ ને એટલે પૈસા લેવા છે ને એમાં 2 પાટા બંધીને આવ્યો છે હાથે. એટલે તારા પાસે પૈસા માગે છે એમ? પૈસા માગે છે. આમ જીવન જો આવું કોમ હોય ને એટલે આગેવાનો તારે મળે તો સાચી વાત છે, પણ આખા ગામના આગેવાનો ભેગા તો કરવા પડે. મારા એકલાથી કોઈ નિર્ણય લેવાય નહીં. એટલે ના હોય તો તું એક કામ કર, સરપંચ જીવન બોલાય હેડ. બાબુજી સરપંચ આઈ હું પગ નહીં મેલું. શેમ પગ નહીં મેલું એટલે જીવન? મારે જવાનું નહીં કન એટલે નહીં જવાનું. હઈ નહીં જવાનું એટલે આ વળી શોધી લાવ્યો પાછું. મારા સરપંચ જીવન બનતું નહીં એટલે મારે ઈકન જવાનું નહીં. આજ સુધી સરપંચ ના ઘેર પડ્યો પાથર્યો રહેતો તો, પેલા ભોણિયાનું હગું કરાવતો તો ને હું સરપંચ ના જવાન નહીં બનતું નહીં, આ બધું શોધી આવ્યું. ના મારે જવાનું જ નહીં કન, હું પગ નહીં મેળવું સરપંચ ના ઈકન, ભલે આગેવાનો ભેગા નહીં થાય તો ચાલશે, પણ મને તો ક્યાં છે નહીં જવાનું એમ? અરે બાબુજી અમે તમને કઈ ના શું કરું કયો, મારા હશે ને બાધા છે. એવી બાધા છે નહીં આવી પાછી સરપંચ ના નહીં જવાનું બાધા? હું સરપંચ ના ઈકન જાઉં ને તો મારા ઓટી છે. હાય એટલે હાની વટી? અમારે ગળ્યો વખત ની વટી છે. ઓહો તમારે ગળ્યો ની વટી પાછી અત્યારે ખુલી? મારે સરપંચ દેવાનું કોઈ વટી નહીં, પણ અમારે ગળ્યો વખત ની હાઈટ 65 વર્ષ થયો. ગળ્યો વખત ની વટી અત્યારે તાણ હું લેવા દેવા છો તારે? અરે હું લેવા દેવા, હું મોદો પડ્યો તો ખબર છે 10 દાડે હોશ થયો છું. આ તો વટી ખબર પડી ને અને હું ઈકન જવાનું બંધ કર્યું તાણે હોશ જ થયો છું. મોનો ના મોનો અને કોકને ભરાયેલો લાગે છે. એટલે છેવી વાટી છે મને ચોખવટ કરી તો કોઈ ખબર પડે જીવન. અમારા ગઢિયા ખરા ને એ વખત હોમિયોમાં લડેલા સરપંચ બાપો ને ખરા ને, ઈવાના બાપો અને અમારા બાપાના બાપો ને એ હોમિયોમાં લડેલા છે ને એટલા નહીં જવાનું. એટલે અમારા ડોહા ગયડા થઈને મળી જાય, હજી સુધી એવું તો કીધું નહીં કે તમારા ગયડા લડ્યા હતા એવું. આ તો તમે જોડાવા તાને ખબર પડે કે આ તો મેં બુવાજી પાન જોડાય તાને મને ખબર પડી. ઓહો ભુવાજી પહાણ? અરે તાણે 65 નું અમુક ખબર પડી. બાબુજી હું કોઈ એકલો નતો જો, આ ખેમલો અને મારો ભાઈ સોમલો રહ્યો ને એને લઈ ગયો તો. ખેમલો કે ખતરનાક બુવો છે ને ઈકન લઈ ગયો તો. ખતરનાક બુવો હતો? અરે જોરદાર બુવો છે. 60-65 વર્ષની વાત કરવી એટલે કોઈ જેવા તેવાનું કામ છે. હા એ વાત સાચી. પાછું અત્યારના ભુવા પાછા ખતરનાક હોય. આ તો યુવાના વચન ઉપર હું બંધાઈ રહ્યો છું ને તે સારું છે ને, કતારે તો મારી આ રસા ઉડી જવા. એ ના તો એક કામ કરો કે તમે ખેમલો ને સોમલો બધા ભેગા થઈને ભુવા પહાણ જો કે ન્યાય કરી આલ છે. ના હોય તો ઓમાં યુવાનું કામ ખતરનાક બુવો તો બધું કઈ નાખ. ના ઓમાં એના ના ચાલે, એ તો ખાલી આવું તો. જો આમ તમાર ભુવાની વાત એક બાજુ પડી રહી, તારા ન્યાય કરવો હોય ને તો સરપંચ ના ઘેર આવવું પડશે, બરોબર? હું નહીં આવું સરપંચ
ને ઘેર. હાર તો ના કરવું હોય ને અને ના બુ હોય તો તમે તાર સોમલો ને ખેમલો બધા ભેગા થઈને કૂટી લેજો. મારા કોઈ લેવા દેવા નહીં. બાબુજી અને તમે બીજી વાત, મારા ભાઈ ખોટો ટાઈમ નહીં, તું અહીંથી નીકળ હેડ. બાબુજી તમે આગેવાનો પટે જો કે એકલા એટલે હું એકલો પટાઈ દઉં. નહીં એ મેળો. ગામનો સરપંચ નહીં. અરે સરપંચ હોય તો એના ઘરનો મારા કોઈ જરૂર નહીં ને હું ઈકન પગ નહીં મેળું. હાર કશું વાંધો નહીં, તારે જરૂર ના હોય ને તો ના તો તું તાર પટાઈ દેજે. પટાઈ દે એકલો. હાર શુમા કાકા, હું તો કહું છું આ લુચ્ચો જેટલો નીચ માણસ કહેવાય. મેં એની આખી જિંદગી બચાવી તો એ અત્યારે મને પૈસા આલવા તૈયાર થતો આજનો નહીં. નીચ નહીં, કાયમનો નીચ છે. હું હારી ગોરીઓને ઓળખું. શુમા કાકા, ઓના ખર્ચી ખરો ને ઓને રીબાબા દીધો હોત ને તો બરાબર હતું. તું તો છેવટનો હવારે બાબુજીના ઘેરે જઈએ પણ બાબુજીએ ઘેર નહીં. જમનામાં હું કહેતો હતો, હા, સવારે હોટલની ચા પીવી તાની જોવાનું શોધી થાય, ઘરની પણ નહીં શુમા ભાવતી. કાકા આખા ગામની ચા નહીં ભાવતી હોવાનું કહું. હોટલની એ જ ખબર ભાવે છે. પડતી નહીં. અને મારો જેટલું દુઃખ છે એ દુઃખ નહીં. જો જો એ લોબો ટોટિયા કઈ બેહી રહ્યા. કેવા ઠંડા સોયલા આવીને બેઠા છે, લોકોનું દુઃખ નહીં દેખાતું હોવાનું. સોયલો હારો છે ને એટલે જો આ શુમા કાકા કેવા આવીને બેઠા છે. એની હાલત કરી છે એવી મેલીએ જો આમ. એક મુસાળા આઈને હાલજો ને અમુક છૂટી છે 2 ટોપીઓ. બાબુજી એમને દુઃખ વગરનું કોઈ ના કે. આ જોક તમને શરમ આપી જુઓ, શરમ. પેલા લોકોને બાઈક વામું જોઈને હિસકાવાનું આ તમને અને ખબર બધા છે? હાથ પાટા વેઠવાના તમને કને કીધું? એટલે અને બાબુજી પછી રૂપિયા માંગવાના. કોઈ અમે શોખના પટાવ્યા આ તારા છોકરા નહીં. બાબુજી તમને તો શરમ આવે છે કે નહીં? પાટા બંધાયા ને બાઈક હિસકાયું એ તમને કને કીધું? પેપરમાં આવ્યું. પેપરમાં આવ્યું. હાલ જોઈને બેહ્યો. પેપરમાં શું કરી આલ્યું? હું કહું છું કાલે પેપરમાં આલ્યું કેજો મને. શી ખબર એ તો અમે તમને ખબર. પેપરમાં શુમા કાકા બીજું કશું નહીં. મને લાગે છે બીજું કોઈ ના હોય. આપણું ગામનું પેપર રહ્યું છે પચાર ઈમાં જ આવ્યું છે, બીજા કશમ નહીં આવ્યું હોય. જીવનિયાણ હોવ. જીવનિયા કીધું. હાલ આઈને જો મને કે ન્યાય લાવો, મૂકો હલાઈ દઉં. બાબુજી ન્યાય જીવનિયાણનો આલવાનો એ તો ગુનેગાર છે. પીડિત માણસ તો આરે છે. ઉપરથી ઓનું વગાડ્યું છે ને આ ખર્ચો કરે તો જોવો. એક્સિડન્ટ મને કર્યું, વગાડ્યું મને અને ન્યાય એને આનો હાલવાનો જીવણિયાને. તો હારું કહેવાય તે કેસ નહીં કર્યો ને કતારે રહ્યો હરિયાગન તો વાત. પીડિત વાત સાચી. સોમભાઈ ખેમોન બે ઊંધા હેડીને જવાનું, બાઈક ને હિસકાવાનું, લોબા થઈને પડવાનું, પાટા બંધાઈ દેવાનું, પીડિત બની જવાનું. બાબુજી મારા બાધા હતી. હું ઊંધો હેઠતો હતો પણ શોમો કાકો તો હવળા હેઠતા હતા કે નતા હેઠતા? હા. પૂછો. એટલે આવી બાધાઓ શાની આવી ઊંધા હેડવાની? એ બાબુજી હવાની મનની મનથા હોય જે પૂરી કરે એ એક બરોબર રાત છે. કીધી તાને એવું હતું એમ? તાને તો તને તમે સમજો કે ન્યાય આલો તમે? છો કે નહીં આલો? નકર હું 4 દિવસમાં ગામમાં નામ લખી કુવા પાડીને મરી ગયો. એવું નહીં કરવાનું. બહાર આવે પછી મારા નામનું નહીં નાખજો તને બધાએ. મરવાની જ પડી છે. તાને ઘરનું પૂરું નહીં કરી જે શકે ચોર તારે. થઈને કોઈ ચોર કહેતું નહીં, જે ગુનેગાર થઈને કોઈ ગુનેગાર કહેતું નહીં, જે પાપી થઈને કોઈ પાપી કહેતું નહીં. તમે મરી જાઓ તો આ ગામવાળા રાજી થાય વાસ. શોમા કાકા બધાને રાજી થવાનું તો આ એક માળાના મણકા છે બધા. મારું ખરાબ કરવા જ બેઠા છે. એટલે અમે બધા એક માળાના મણકા. કદી હાચો ન્યાય અને કર્યો? તમારે હારું ચાલતું હોય તાર તો જીવણીઓ ને બધા ભેગા થઈને રકાબીઓ સાટવાની, બરાબર? ગોમાં બધા લડાઈ મારવાના, જો તો ભૂવો પાન લઈ જવાના. એટલે બાબુજી એમ કહી દો કે મારા આ વસ્તુનો ન્યાય કરવો નહીં. ન્યાય કરવાનો છે. તમારી પછીયાનો ન્યાય થાય એવો નહીં. શોમા કાકા મારા હાથે દુખે. તમે મરી જાઓ હવે. એ નહીં બોલાતું. એને રાજી છે. આગેવાન હું એકલો છું ગોમમાં. તમે મેન છો ને. ચલો ઉપરો સરપંચ નું બોલી જાઓ. અમે બાબુજી સરપંચ પાનું કા જીએ. તમે મોટા નહીં. તમે જો બાબુજી, ન્યાય કરી આ દો ને. વાતમાં કોઈ સરપંચનું કોમ નહીં. ગામનો આગેવાન જુદો તમે કહેવાય, છો. સરપંચ જુદો કહેવાય. હા. એ કાળિયા પાણે અમારે કોઈ દવાની જરૂર નહીં. અમારે- જે કરે બધું તમે કરી આલો. અમારે જે ખાલી લેવાના અમો છે ને, કરવા છે. જે લેવાના છે એ લાવી દો બસ. તારે દંડ આલવાનો. જે આલી છૂટો કરી નાખો મને. હા. એટલે એ બધું હું કરું. તાને હું એકલો કરું. તમે એકલા ગામના આગેવાન નહીં અને સરપંચ નહીં ગોમનો. અને સરપંચની કોઈ જરૂર નહીં. અલે પેલો કહેશે હું સરપંચ ના ઘેર ના આવું, તમે કહેશો હું ના બોલાવા જાઉં, હું ઘેર ના આવું. આમ મારે કરવાનું, હું મારે એકલા ન્યાય આ કરવાનો. વાતની એક વાત બાબુજી, અમે સરપંચના ઘેર નહીં આવીએ. આ ન્યાય વસ્તુ એવી છે ને, કોઈનું ખોટું ના થવું જોવે, કોઈ છેતરાવો ના જોવે અને કોઈના હંગાથી અન્યાય ના થવો જોવે. એનું નામ ન્યાય કહેવાય. એટલે ન્યાય જેવા તેવા માણસ એકલાથી ના થાય, 4 જણા ભેગા થઈને કરે ને એને ન્યાય કહેવાય. અન્યાયી માણસો હોય એના પાસે ન્યાય કરાવીએ. છોથી હાથો થતો છે અરે હું બાબુજી. નહીં બેહ્યો, એને જુઠ્ઠું બોલશી તો. વાત અને કરો છો તે. હું જુઠ્ઠું બોલ્યો તો એને નહીં બેહે, તમે નહીં બેહે. 4 જણા ભેગા થાય એને ન્યાય કહેવાય, બાકી ન્યાય ના કહેવાય. કુલડીમાં ભાગેલો ગોળ કહેવાય. ખબર પડી? એટલે બાબુજી ગામના આગેવાન તમે સાકા પેલો સરપંચ હા? હું સરપંચ ના જાઉં છું, મારા સરપંચ ના થોડું કોમ છે, ના હોય તો આવો બધા ચા ની પીશું અને નાઈ બેસ્યું અને મારું એ થોડું કોમ થાય ને તમારો ન્યાય કરવો હોય તો આવો બધા ભેગા થઈને કરીએ. હેડો. તમે વખત ન્યાય નહીં કરો એમ. એકલાથી ન્યાય ના થાય. કેટલી વખત કહેવાનું? મેલું બે લાફા. તો બધા સત્યવાદી હે. કેમાં
ઓહો, સત્યવાદી મારો જ છીએ. નેનો છોકરો છે, મારે શું કરવાનું? એના કાળિયાના ઘેર જઈને બેહવાનું? આમ બાબુજી તો જતા રહ્યા. તાર પછી અને કઈ જગ્યાએ કાળિયાના ઘેર આવો. આમ મને લાગે છે મને નહીં મેળ આવો કે આપણો હોય કરીને ન્યાય થાય હાથો. ડાયરેક્ટ આપણું જીવણીઓ માનતો નહીં. એક કામ કરો, હા. ના હોય તો ગહડાતા ઈએ જવું તો પડશે જ. હું સરપંચના ઘેર નહીં આવવાનો ય નહીં. તમારે કાકા તમે નહીં આવો તો મારું શું થાય? નેનો છોકરોનું શું થાય મારા? રોજ ના રોજ નેનો છોકરો હજી મોટો નહીં થયો, પૈણામાં આવ્યો. જ્યારે ત્યારે આ ના રોતો હોય મારે નેનો છોકરો હોય છે, હજી મોટો નહીં થયો તારો. હાલ જે ગાવાનું છે નહીં ગાતો અને તારા છોકરાનું ગાગા કરે છે આખો દારો. જ્યારે તારો છોકરો જ આગળ લાઈને મેલી દીધું. એટલે સરપંચના ઘેર તમે નહીં આવો એમ કે ને? આવું છું સરપંચના ઘેર. ભલા મરી જાવ તો મરી જાજો, પણ સરપંચના ઘેર તો આવવું જ પડશે. મારે કદી શાંતિ ના પાડી નહીં. મરી જો ચાલશે. હાઈટ વાની દુશ્મની ભૂલીને તારી ભાઈબંધી માટે હું સરપંચના ઘેર આવું છું. આવો છો ને ઓવા ગમે તે થાય ખર્ચો લીધા પણ વગર આખું તારો એ ના કોઈ એટલે કંટાળો ના આવે તારું ખાઈ લે. બાબુજીના કાર્યો બધા રહ્યા ને તો આપણા હમું બોલી એવા નહીં. હા. આપણા ઓળું કશું એ કરી એવા નહીં. ગમે તે થાય પણ ખર્ચો તો લીધા વગર મેળવો નહીં. જીવણીયા પાંચ હેડો મારા ગાતી. હમણાંથી આ ખેમલો ને ચોમલો બે બાધાઓ વધારે નહીં રાખતા. બાધાઓ રાખે જ કે મને લાગે છે ગમે તે કોઈ કોમ નક્કી કરે છે ને મામા એમાં બાધાઓ રાખે કોમ છે. નહીં, સોફેરથી પટી ગયા છે ને એટલે હું બાધાએ વળે છે બે જણ. ગીતામાં પૈસા નહીં હોય કશું નહીં હોય એમાં બધા નાટક કર્યું છે અને આ નાટકના તો પાછા ભરેલા છે. હોવાનો કદી વિશ્વાસ ના રખાય. કોઈ પણ વાતમાં ઉભા નહીં રહેવાનું છે. ઈવન બેનાઓ લે આપણો કહું પુરાવું પડે. નકા ગામમાં ડખલા તમને ખબર છે ને આખી જિંદગી થી હેડાળું છું. દખવાની વાત કરી પણ હા. એટલે મને યાદ આવી તો અમુ આવું છે તહેવાર અને ધૂળેટી તો ખરી ને આપણા ગામમાં હરખીથી થઈ નહીં કે થવાની નહીં એટલે હમણાં કદી ગામમાં ના જતો. 2-3 દાડા શોય જવા નહીં. આપણું ઘર મેલી શોય જવા નહીં. ઘેર જ બેસી રહેવાનું અને આટલા વાગા પાછા થવાનું. ટાઈમ કાઢવાનો, બાકી ગામમાં નહીં બીજું જવાનું. કોઈ નહીં, ડખો કરવાવાળા કરે અને આપણા ઘેર આવીને પડે છે અને આ કરતી શાંતિથી ઘેર બેસી રહેવું સારું. અત્યારે નાટક ના બધા ભરેલા હોય છે. અરે જાઓ એ નાટક. નાટક કર. બોલે, બાબુજી આવે આવું છે. ઘણા દાડે લમણો કર્યો મારા ઘર હમો. ઘણા દાડે એટલે તમે દેખાતા નહીં એટલે મારા હમથી ગુડાવું પડ્યું હોય. અમે તો વિદેશ જતા રહેતા કા ગામમાં વાત જોઈને થાચો કીધું ના તો અમે ઘેર જવા દે. અમે સિયા મોટા ગામમાં આવો. ચમ હું થઈ ગયું છે તે નહીં આવતા. અમે રવા દે ને અમે જે વાત થઈ પટી ગયું અમે વધારે કોઈ કહેવાની જરૂર નહીં. ગામમાં જવામાં મજા નહીં હાલ. નહીં બાબુજી અમે વધારે ચૂંથું નહીં અમે. પણ કયો તો ખબર પડે મને. અમારા નસીબમાં નતું તે ના મળ્યું. એટલે હું નતું એટલે ખબર છે ને બધું બોલાવો છો મને પૂછાવો છો. મને નહીં ખબર ભગવાન ના બસ લે આખા ગામમાં ખબર છે બધાને. નહીં ખબર મને. સમ તમારે કોને વાત નહીં આવી હજી સુધી? નહીં આવી હમુરડી આખા ગામમાં બધા વાતો થઈ છે ને તમને ખબર નહીં. વાત હતી એ કયો એટલે હું કહું. લગન પેલા ઢોલ ફૂટી ગયો અમારો ભોણાનું તાણ તૂટી ગયું ને હગું. ચમેડો આલી જતા ને ખજૂરે ખાઈ જા અને એળોય ખાઈ જા અને એનો પાછું આલી તૂટી જાય ગયું. ના પછી તન ડખા પડે કે તે તૂટી ગયું. અત્યારે મોણો તો બોલું છું ને હું એડું છું હું. અત્યારે જીવનની કિંમત કશી નહીં. સરપંચ ઉપરવાળાને ગમે ને સાચું એ વાત સાચી કરી. લેખ ઉપરથી લખેલા હોય અને ભણાની બાયડી કોણ બનશે તો ભગવાનને જ ખબર હોય, આપણને ના ખબર હોય. અમે તો ઓઢી પછી આશા રાખીને બેઠા છીએ કારણ કે હમો ભરકો આવે છે એટલે કીધું હાલ અમુ કોઈ કે ને હગાનું તોય કીધું જવું હાલ કશું કરાય જ નહીં. ઓળી પછી જે કરવું હોય કરજો તમે આ તહેવાર થતા અને રહે પછી. ભણા આવી ચિંતાઓ ના કરવાનું હોય. દુનિયામાં કોઈ કાતરા ખાઈ જાય નહીં. નહીં આપણે તો ચિંતા કરતા 2 ટાઈમ ખાવાનું તરાઈ કોમ હોય એ કરવાનું. ઓવા. બીજી કોઈ દફા કરવાની થઈ નહીં. જો તૈયાર પૈસા લઈને હેડો. પૈસા ખર્ચીને નહીં લાવવાની. લાવવાની તો કંકુન કન્યા જ લાવવાની છે. હા એમ કરવું હોય તો બરોબર નકા કેજો. અને પેલો મોણસ તો ખજૂર આલી ગયા પછી કેટલું બધું ડાકુ ફાડી તું ખબર હા? કેટલું? પેલા ઊંટ ફાડે ને એમ એટલું ડાકુ ફાડી તું. એવું? 10 તોલા હોનું કે 5 લાખ રૂપિયા. કેમ અમાર તો હોનાની ખોંડ ના હોય અમાર ચોકન જમણવારે અમાર કરવાનો. મજૂર તો વાહણ તો વાવે નાય પૈસા અમારા. પાવડર નાય પૈસા અમારા. મેં કીધું અમાર નહીં રાખવું. આ ધંધા ના કરો એ પૈસા આલીને કોઈ બાયડીઓ ના લાવવાની ના હવે હારું કર્યું બાબુજી. નહીં ના તો જોન ત્યાં લઈને ગયા હોય અને માજ્યું હોત
તો આબરૂ કની જાય તમારી તાણે પર એટલે હારું થયું હવેરા તૂટી હા ગઈ જે થાય હારા માટે થાય એવું જ વિચારવાનું. બીજું કોઈ નહીં, ઘર જ પડે ગજાલાને બાપ કેવો પડે આપડે. બાબુજી આગેવાન છે એક ડાયરેક્ટ જીવણિયા ઘેર જઈને કહી દીધું હોય તાને? તો આપણે જફા કરવી પડે. આપણે શું ઘેર ઘેર આખા ગામમાં ફરવાનું આવે છે બધું. અને આના શેરી શું ફરવાના આવશે સરપંચ ના હંગાત આપણે શોમા કાકા મને તો બધી ખબર છે કોના ઘેર જવું ને એટલે હરખું તો બોલ જ નહીં, પેલો એને બોલાવતા તો આવડતું જ નહીં. આમ બાબુજી તો સુખ બને. જો કે બધા એક મોથામાં સુખ શાંતિ બેસી જશે, બીજું કોઈ નહીં. શોમા કાકા મારે તો બસ મને વાગ્યું છે ને એનો ખર્ચો જોવે, બીજું કશું નહીં જોતું મારે તો. એટલે બસ આપણો એમો ને આવું છે પાછા જો લ્યો આયા બાબુજી બોલાયો જીવણિયા. એટલે મારે બોલાવાનું. ના અમે બોલાવા જઈએ એ તારે. મારા છોકરાની જોન ઉભી રહી છે તોરણ નેચે એટલે હું જીવણિયાને બોલાવા જાઉં. આ બાબુજી આગેવાન તમે તો તમે એમ કહેતા કે સરપંચ ના ઘેર આવો બધાને ભેગા કરીને મેં લે છીએ ને. એટલે આગેવાન એટલે તમારા એ બાપનો બાબુજી બોલાવું છું હું. એ બધું જવા દો એટલે વાહના ડખા શું હોય સરપંચ ડખા કોઈ નહીં, તમે ના 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 ગમે તે કોઈક ડખા કરી મરવા આયા તમે હું નહીં લઈને આવ્યો. આ ડખો ને જોવા ડખવાઈને પડ્યો હો અમાર ઉપરથી. તારા હાના ડખવા લ્યા આ નહીં દેખાતો. આ ભાઈને કાઢે હાથ. અમે તો કાલનો બારું છું પાડે ભાઈ નાખે છીએ પાડે છો પા કાલ તો ખેમા પાડાય નહીં પજા. જીવણીએ ભાઈ નાખ્યા છે. કાઈ કિસકાઈ તું. તારે એ ખેમા આટલું બધું જુઠ્ઠું જેમ બોલે આ લ્યા કાલ તો કહેતા હતા ખેમા કે પાડાઈ વગાડ્યું છે તો સરપંચ હું ખરો ને તમને કીધું કોઈ કરે. ઉભા થા. ઘરે માનો બદલાઈ જાય છે કાલે પાડે બાબુજી બાળક કોઈને ઘેર મીટિંગ કરવાની આબુ. મારું મન હચવાતું નહીં, ના હોય તો ગોમ વચ્ચે મીટિંગ કરાવો. ડખો કરવાનો હું સરપંચ ઘેર ડખો કરવાનો બધા ઘેર મીટિંગ કરવાની જ ગોમ નહીં. તો આગેવાન છું, કોઈ આલી મુવાલી માણસ નહીં. તું શાનનો આગેવાન થઈ ગયો તારે તું શાનનો આગેવાન હાનો આગેવાન છે તું મારા મેલ્લા ભાવ મારું વપરાશ છે. સમ પટ્ટા મારો તો તારા મેલામ જઈ કહેવાનું હોબળતું હોય તો મેલા વાળો એમાં ખેમા તો ભેગા બાબુજી કરી હું તમને કે ના કહેતો કે ગામમાં મીટિંગ કરાવો, કોઈના ઘેર જવાની જરૂર નહીં. ઓતરાના પટે આમ કરીને આવી ગયા એ સરપંચ મોઢું અંબાડી વાત કરો. લેવા હાનો ન્યાય લેવાનો જા પાડા પહાણ માર્યો હોય તો પાડા પહાણ કોઈને પાડાય નહીં મારે. પેલો જીવણી આખલો રહ્યો ને એને બાઈક કિસકાયું છે. તો નહીં રહ્યો ઘેર જતો રહ્યો. અરે કાલ તો કહેતા હતા પાડાઈ બેઠો મેલ્યો છે ને અત્યારે પાછું જીવણી આવી વગાડ્યું. તો ભણા એ તો ખાલી નતું કીધું સાચું નતું બોલું આ એટલે બાબુજી એકેય બાજુ તારો બંધાવા બાપ નહીં કદી બે. હાચું બોલ્યો છે કે પેલાના બાપ કદી હાચું બોલ્યો પણ છે આમાં સાચું કીએ છીએ. તે બહુ પણ વાતી કરે. બીજી બધી વાતો પડી મેલો. ન્યાય કરી આલવાનો છે કે નહીં કરી આલવાનો એમ કહો ને. ના થાય તો ના પાડી દો ને. હાઉ. તે બાબુજી મોય હાનો ન્યાય કરી આલો જીવણીઓ આવે તો ન્યાય કરીએ કોક. એટલે સરપંચ અમારે એવી વાત હતી. પણ આપણો કોઈ વાતની ખબર નહીં મને ખબર છે તમે બેવા હું સમજાવું. જીવણીઓ આવ્યો મારા પહાણ પેલો બરોબર કે મને ખેમલા ખરું ને ઊંધો હેડીને આવતો હતો ને ઈસ્કોડ્યો મારા બાઈક ને અને પડ્યો સીધો હેતરમાં અને પછી બીજા દાડા પાટા બધીને ભેગો થયો તે મને કે પૈસા માગે છે ખેમલો ખર્ચાના. એટલે જીવણીઓ કે મારા આગળ આવીને ઈસ્કોડ્યા ને પાછા પૈસા માગે છે કે ખેમલો ને. તે ઊંધો હેડીને જાય તો તારે ઇસ્કાઈ જાય કે ઇસ્કાઈ જાય ને ઉપર થઈને હેડ્યો જાય એ મારા બાધાથી વાત કરો છો તે ઊંધો હેડવાની. દવાખાના ખર્ચો તે તારા પછી બાધા હતી કોઈ જીવણી તો થોડું ઊંધો હેડવાની બાધા હતી હું ઊંધો હેડતો તો પણ કોઈ જીવણીએ તો હરખું દેખાતું તું કે નતું દેખાતું. નહીં પાડતો રહ્યો. તારે એને પટેકો છે. લ્યો બાબુજી એમ ઇસ્કાઈ છે જીવણી શરૂઆતે કરી ઇસ્કાઈ છે એ જીવણિયાને ખબર, જીવણિયાને કીધું છે ઓય આવે તો બરોબર. એ પાછો હું કે બીજું ખબર કોઈ છે નહીં એક મારાના મણકા છે બધા સરપંચ પાછો જીવણીઓ કે હું સરપંચ ના ઘેર નહીં જતો. એટલે સરપંચ ના ઘેર કોણ ટચકા મેલ કે તને શી ખબર મને કે હું આવતો નહીં, અમાર લોચા છે કે પાછો કે અમાર તો કશું લોચા નહીં. ઇલેક્શનના લોચા અને પડે લોચા. પાછા. આમ આવે તો ખબર પડે કોક. બીજું કોઈ નહીં આ હગું તૂટી ગયું છે ને એટલે પાછા રીહમાં નહીં આવતા હોય બાબુજી કહેતા હતા કે સરપંચના ઘેર આવીને ન્યાય કરીએ. મારા હું જવાનું તો નહીં પણ જવું તો પડશે. નકા ખેમલો ને સમલો રહ્યા ને એ મને છોડ્યું નહીં પૈસા લીધા વગર અને ખર્ચો તો એને મારા પાસે લેવું જ. પણ આ સરપંચના ઘેર જવું અને બાબુજી કરવા તો ન્યાય થઈ જાય તો સૌથી સારું વળી. મારા આ બધું પટી જાય કે અને પૈસા હું શોથી લાવીને આલું એનો અક્ષર મારા શોથી પૈસા આલવાના હોતા છે. પાછા જોડેના પૈસા માગે છે મારા પાસે અને ગરમી તો કેટલી કરે છે પાછા. સરપંચ લોચામાં એવું હતું કે જીવણીઓ પાછો એમ કહેતો કે મારા ડોહાના લોચા પડ્યા છે એવું કોક કહેતો હતો. એના હના લોચા પડે અમે શી ખબર એમ કહેતો નહીં, હરખી રીતે વાત કરી નહીં મને એટલે કોઈ. મારા ઘેર આપવાના લોચા પડે ઓ, જૂના લોચા છે ને એવું બધું કહેતો હતો પણ મેં કોઈ વધારાની જફામ પડ્યો નહીં. તો માં કાકા જે ઘેર આપણું મોન ના હાચવાય ને એ ઘેર કદી પગ ના મેલાય. એટલે હું તારો ફૂલ હાર કરું મો તારો ફૂલ હાર કરું એ નુઘરા તને શરમ આવે છે કે નહીં આવતી?
એક નંબરનો લુખ્ખો છે. અરે શરમ કને આપી કે દો જોડ્યા તમે. શરમ તો તને આપી જોવા તું ઈસકાઈને જતો રહેતો એ ઈસકાઈ જો તેલ પીવા જો ઓય આપણા પગ નતો મેલ્યો અને તે શેમ પગ મેલ્યો એ જીવન. મને મહી નાખવાનો એ છે. જોણિયા. હા ના એ, આપણે હજી ચા એ પાણી ખેમલા જીવન. કાયદેસરનું જે હોય કેવું પડે બધું. ઈને મને કીધું છે કે આપણા પગ નહીં શોભા મેળવાનો. કઈ ચાય નહીં નહીં, પીધો. એટલે ચા પાણી નહીં કરવાની એ ચા પાણી બધું આવી જ ગયું કેવાય કે પગ હજી મેલે ઘેર એટલે. એના ઘરમાં બેઠા છીએ આપણે એ જીવણિયા વચન બેઠા. વગડીઓ કરી કોનામાં હું વાતો કરવા બેજાર ઓય ને તો અરે અમારી- મારા ઘેર પગ અમારી નહીં વાત છે. મેળવાનો એટલે તું ઉડી ના આવ્યો હોય કાન એ તો સરપંચ મેં અમારી તને વાત છે. આમંત્રણ આલ્યું છે ના ના અમારી વાત છે. એટલે તું આ બધું અપાયો છે ન લીધો તો સરપંચ ના ઘેર પગ નહીં મેળવાનો જીવન આપણે ઘરની વાત કોઈને કહેવાની નહીં હોય બધી કહેવાની હોય. હું બધી કહેવાની હું આ ભણિયાનું હગું કરાવતો હતો એટલે હું એકાય વખત વાયકલ પગ નહીં મેલ્યો અને તું શેમ આવ્યો? અમે તો આ ખેમણ વાગ્યો એટલે આયા છીએ સમ અરે ખેમણ વાજ્યું એટલે શું થઈ ગયું? એને ન્યાય આપણે મારવો જોવાનો એટલે આયા છીએ આપણે બે ભાઈ છીએ કે ખેમલો તારો પૈસા? એ ભાઈ જેટલા જ છે તાને લુખ્ખા તને શરમ આપી દો. તમને શરમ તાલે મેં હગું કરાવ્યું તાર જોવું દીધું તું એમ કે હે આવું શકર હકુ આલ્યા એ તું- હકુ તો તૂટી ગયું એ તૂટી ગયું એટલે વના કારણે તૂટી ગયું સાહેબ. બીજું કના કોઈ કારણે નથી. એ ઓય પેલા મોસમ ના બેસતો તું આ મારું પાણી પીવા નહીં માંગતો તને હું કામ મોસમ બેહાડી અમે જોયું હોય પગ મેલે એટલે કેટલું કીધું. એ કોઈ મેં તને કંકુતરી નહીં અને આલી મો કરવી મોજ જીવન અને હાઈટ વર્ષની દુશ્મની છે અને તે વાયકલ પગ મેલ્યો. ખેમલો મરી જાય તો મુઓ મરી જાય પણ આપણી રસા ઉડી જાય. અને હે તને રસા ઉડાડી મેલી અમે અને હાઈટ વન નું આ હું હણો ચોપરો લઈને બેઠો છે તું અરે અમાર ડોહા વખતની વાતો છે ઓ. એટલે તારો ડોહો ચોપરો હાઈટ વન નો તને આલી જો સાહેબ તમાર ડોહા ને અમાર ડોહા લડ્યા એટલે અમાર મેં નહીં એ આવ્યો. જીવણિયા, એ ડોહાની વાત પડી મેલ અત્યારે હાલ એ જા દે લે એ તારા હાથ પર મેલ આ ડોહાનું ઉઘેર્યું છે આમ જીવણિયા છાને ટચકા મેલા તારા ડોહાને અમે આ ખેમો લઈ ગયો તો બુઆ પાસે તે એ, મને એ, બધું મારું શેમ નામ લીધું મારું શેમ નામ લીધું એ નક્કી ગોતાતી જ ગાલા છું આમાં સાચું બોલી રા જીવણિયા હું કીધું તું સરપંચ હું તમાર ઘેર શેમ નતો આવતો ખબર હે? અને તમાર ભણિયા હગું શેમ ના કરાય ખબર છે? આપણા ગડિયો વખતના લોચા છે ને ઈમાં મેં નહીં એ કર્યો. મૂર્ખા સરપંચ હું વચમાં મોદો પડ્યો ને એ વખત મને આ ખેમો ને રહ્યા ને એ ભુવાજી પાસે લઈ ગયા અને ભુવાજીને બધું ચોખ્ખે ચોખ્ખું કીધું. ના તને જે જોતા લઈ ગયા અને હારું કરી આલ્યું, એ ખોટું કર્યું અમે હારું કરી આલ્યું એટલે તો કહું છું સરપંચને. સરપંચને તારે કેવું ઉપર પડે. આખા ગામમાં કોઈ પૂંખવાની જરૂર નહીં જીવણિયા. કોણ કહેવાય કોઈ જરૂર નહીં. નહીં. કેવું પડે આ બધું ચોખ્ખે ચોખ્ખું. એમના આપણે આવતા નતા બધું કેવું પડે. હાઈટ વનનો ડખો છે અને હોમી હમ આપણે લડાઈ થઈ હતી એટલે અમે હું એક નતો આવતો. એ ભુવાજીને બધું ચોખ્ખે ચોખ્ખું કીધું છે. હેમલા આ પેપર ખરું ને આ બધું ફૂંકી મેલશે હો સોમા કાકા એક કોમ કરો ને અમુ વાત થઈ છે ને થઈ છે કહી દો કે તમારા ડોહા ને અમારા ડોહા લડ્યા હતા એટલે અમે તમારા ઘરનું પાણી નહીં પીતા પાર આવ્યો પછી એ લડ્યા હતા ને એટલે હું તમારા ઘેર નતો આવતો અને હગુ મી મોત તોડાયું છે. હું હસતો ને એટલે એટલે તે હાઈટ વન નો ચોપરો ઉઘેરીને હકુ તોરાવરાવી એમ મી નહીં ઉકેલો ખેમો ભુવા પાસે લઈ ગયો તો એ અને જીવણિયા, તો ઉગાડ્યો તું તો. હોશ થઈ ગયો કે ના થઈ ગયો તું હોશ થઈ ગયો કે ના થઈ ગયો થયો ને ખેમો હોશ તો થઈ ગયો પણ આ વેણ હજી સુધી હાચવી રાખજે તો આ ઘરનું પાણી પીએ તો તારી રસા ઉડી જાય રેણ પૂંછડામાં પહેરી ગયું લે તારે શું હકુ તોરાવવાનું આવતું તું અને હાઈટ વન નો ચોપરો તો બધું પટી ગયું હલે હું એ પટી શું ગયું? ઘેરવાનું આવે છે પટી ગયું જોર આવ્યું કમ્પ્લીટ નીકળ્યું ને અમાર મૂર્તન બા કહેતા હતા કે કાયમ થી અમે મૂર્તન ને મહાણમ પોચણ ઉપર પહોંચી ગયો મૂર્તન ને પાછો આવવાનો હોય તારામાં બુદ્ધિ નહીં લ્યા ડોહા લડ્યા તા એ તો કેસ જતા હમ એમાં રાજીપો થઈ જતો અમે તમારે અહીં ખાતા તમે અમારે અહીં ખાતા એ તો બધો પટી ગયું હલ્યા આ જૂનો ચોપડું શું ઘેરવાના આવે છે હું મોદો તારાહાની રસા ઉડી જતી હતી હું મોદો પડ્યો ને એટલે ખેમો ભુવા પાસે લઈ ગયો તો. હું કરું વગરનો મોદા પડીએ એ તો કુદરતના નિયમો છે એટલે વાતાવરણ બદલાય અને તાવ આવે તો 4 દાડા મોદા પડો પારી એટલે હોશ એટલે તું થઈ આવન ગયું. આવજે સરપંચ આ બધો નાટક કરવાનો છો આ બધું બીજા કીધું કીધું એન નામ તું આ ભુવાજી તો નહીં થઈ એ ગયો જીવણિયા તને બતાવે મેં ગુનો કર્યો મેં ખેમો એવું નહીં. એ ખેમલા મારી વાત શાંતિથી બધા સાંભળો તમારા ડોહા લડાતા એ બધું હું જાણું છું અમાર ભાને મને બધી વાત કરેલી છે તાણ અમે નેના હતા એટલે એ સમયે જે લડ્યા હતા પછી તમારા ડોહા ભેગા થયા આખું ગામ ભેગું કર્યું બીજું કોઈ નહીં બાબુજી આ ભોણાનો ઢોલ વાગતો તો ને એ બે આ નુકરાણ ગમતો ભવાઈ નહીં કર્યું છે. આ ડુંગું ખરું ભવાઈ ગાલ્યું છે ભવાઈ ગાલ્યું છે એ અમે તો ઘરમાં સરપંચ છે. બોલશો નહીં અત્યારે હું કોના તમારું મુતર હું બે બાબુજી ના વખત કહેતો કોઈ કર્યો મીટિંગ ગોઠવજો નહીં હોભળો. કોઈ વચ્ચે ગોઠવો પેલા તમારા પ્રશ્નનું સોલ્યુશન લાવી આલું બધું ક્લિયર કરી દઉં એ વખતે તમારું આખું સમાધાન કમ્પ્લીટ થઈ ગયેલું છે
અને બધા ભેગા બેહતા ને તમને શી ખબર નહીં? બીજું કોઈ આ નહીં. બધું કીધું કોને કે મને પેલા? આ ખેમલો ને ભૂવા પાર લઈ જાઓ ભૂવાને અરે, કીધું મેં કીધું ભુવાએ કીધું બુઆજી તાર બધું આવો ભૂવો લાવ્યો છોથી. અમે બાબુજી આપણા ગામના શેવાળા માતાજીના મંદિર રહ્યો ભુવા પાણી જતા અમે મને હું ખબર એટલે ભૂવાનું ઘરનું ઠેકાણું નહીં ને એ એના ઘરમાં પડ્યો નહીં રહેતો ને હું કરું તઈ મો તાને મારી હું ભૂલ થઈ મો હા, જો તો કે હું ભૂલ થઈ. હારું કરી આલ્યું, ખોટું એ કરી હારું હારું કરી એ, એ, સાડે. સરપંચ. હારું કરી સાડે. બાબુજી કહી જાઓ ઇજ્જત થી વાત કરાવે મને એમને મારે ટૂંટ્યો તને નહીં ફરતું. પેલા સંપલ મેલી દીધો. મારી વાત સાંભળો. જો, એને જેટલી તકલીફ થાય એ જોતા નહીં તમે. એના ઘરને તકલીફ થઈ ને. અરે ગમે તેવો માણસ રહ્યો એ બતાવો કદી મોદો ના પડ્યો એવું બતાવો હેડો. બતાવો કોઈ મોદું ના પડ્યું એવું બતાવો. અને જીવનનું હોશ નતું થતું રિપોર્ટ અલે હોશ ના થતું હોય તો એ તો સમય થાય તમે દવા કરાવો એટલે એનો અઠવાડિયાનો પિરિયડ હોય એ દવા તમે અઠવાડિયું સલંગ લ્યો એટલે મટી જાય. ઓમ જીવણીયાને હાજો કરી આવ્યો ભૂવા પા લઈ દે તો આ ભાઈ યા જાકી તાને હોશ કઈ નાખશે રે તાને. દુખાય છે શું મારે સામાન્ય? ના ના એ દુખાવા મટાડી દે. ક્રેક થયો પર દુખાઈશ કે ખોટી હુકા ગોળીઓ ગળવી છે કેમ આવી જેવો તો મટી જોત. ના ના બરોબર થી ના વણા તો બે પગ પઈ જાવત ને તો હારું હતું ગામમાં સાહેબ જોયો. તે નહીં કડુંગુ ગાલો તે નહીં. બાબુજી આજ છેડી મીટિંગ ગોઠવી હોય એ. તો ગામમાં ગોઠવવાની હોય કે એમાં નહીં પણ તું જે ભોગવું છે એ તારા કર્મનું ભોગવું છે બરોબર એટલે જીવણિયાનો વક ના કાઢવાનો હોય કે તારો વક નહીં કાઢતા અમે. ઈસકાઈ નું ઉભું રહું તો જોવા ને. આ જીવન તારા ઈસકાઈનું ઊભું રહેવું પડે. તારી ભૂલ હતી તું બાઈક ઈસકાયું તો તારા નહીં ના જવાય એનું પૂછવું ના પડે. બાબુજી ઓને કોઈ હારા કોમમાં બાધા નહીં રાશી હોય ઓને કોઈ ખોટું કરવા બાધા રાશી દા એમાં એ બધું ખોટું કહેવાનું જીવન નહીં. હોય. મારા મનની ઈચ્છા જ એટલે બાધા થઈ રાખી ગઈ ને? મનની ઈચ્છા પૂરી થઈ ગઈ ને. બાબુજી હું બાઈક ઊભું રાખોત અને એને ઊભો કરીને દવાખાને લઈ જાત પણ મારા પેલી બે હોમિયામાં ભેંસો લડી હતી ને તે શાગડો ભરાઈ ના, ગયો ભેંસની પડી છે આ જીવતા માણસની નહીં પડી ભલે પેલો શાગડો ભેજો તો મારા હારું. 60,000 ની 30,000 પેલો મળશે પણ ખેમા વધારે તો નહીં વાગ્યું ને? અરે બાબુજી પૂછો છો મકાન નળીઓ ક્રેક થઈ જશે બે નળીઓ crack હા થઈ ગઈ. બાપા રે મરી ગયો હારું વાપર. એક હાથની ખોરાક કરવો પડશે. ના હોય તો જીવણીએ બે પ્લાસ્ટિક હા, મરી ગયું ખેમા અમે તારા એક હાથનો ખર્ચો 1000 રૂપિયા જેવું થાય આપડે બરોબર એટલે બે હાથના 2000 રૂપિયા મળી જાય અને બીજી વસ્તુ કોઈ જીવણિયાને એવું ના હોય કે હું ખેમાને પાડી જ દઉં બાઈક લઈને બરોબર અરે, બાબુજી. એટલે એને ભૂલથી એક્સિડન્ટ અને કહેવાય જે ભૂલથી થયું હોય એને એક્સિડન્ટ કહેવાય પણ એ બે- અને જોણી જોઈને પટાવવાનું કર્યું હોય એનું ષડયંત્ર. 2000 રૂપિયા છતી મારું પૂરું થતું છે મારા નેનો છોકરો છે બંધ થઈ જા. છોકરાનું નામ ના લેતો તું. જ્યારે એ તારો છોકરો અમાર મોટો કરી આલવાનો છે લ્યા. 2000 રૂપિયા મને પૂરું થાય તાર મારું હજી સુધી તારા છોકરા મોટો જ નહીં થયો. જેને તેનો છોકરાનો જ રોતો હોય છે. ટેપો પાડવા મંડ્યા હોતે મજા. બીજું કોઈ નહીં બાબુજી આ ગામમાં નાટક આ બે રંગલાસ કરે છે અને ના હોય બધા ભરાય કરે ને બધાને ચરાવે છે. અલે એવું શું લડાવાના આવે છે બધાને? કને લડાય રે? લડાઈઓ છો કને લડાય પાછી આપણે? લડાવવાના. બીજો કેમ કેમ છો લડાય લ્યા? આ તમે ડુંગુ ગાલ્યું તમે હાથ તો અમારા પૈસા તમારા અરે પૈસા. મુવા પૈસા આ તો તારું પૈસા પોલીસ તો નહીં મુવા. પૂછી ગયું. તમે મરી જાવ તો ચાલો પડી જાય ને એ તાર લીલા કોટે બાળી કુર્સી મોહણમ લઈ જઈને. આવન તો એવું જ કરવું પડે આખું ગોમ લડાઈ મારી ને કા જો કે નાહી દેજો અને તને નદીમાં શરમ મોટો. આવે છે કે નહીં? તારા બાપને નતું કીધેલું કે આપડે બધું કેસ બધા પટી જશે જૂના? મારી વાત નહીં બાબુજી એ તો આ પુંજાભાઈ હોની વાત છે ઊંઝાપાની વાત છે એટલે હારું હબાડ 2000 રૂપિયા જીવન તું હમણાં મને આલી જા અને તું લઈ જજે મારા પાસેથી 2000 રૂપિયા. અને તું એ લોક શીખવાના મુકા શીખે છે ખબર નહીં પડતી લ્યા. પણ મારા તો આટલી બધી ઉંમર થઈ ને પણ મને શું ખબર એવી બધી પટી ગયું છે એ હ, હું કોઈ જાણતો નતો એટલા આજ સુધી કશું નતું નડતું ને પણ ખબર નથી એટલા સરપંચ ભરવાનો હું બીજું કોઈ નહીં હવે ઢોલ વાગતું તો ને ગમતું નહીં બે જણાને. બીજું કશું નહીં આ પેલો રાશી રહ્યો ને તમારો હા, કુટુંબી હા. મોહણમ જતો તો નહીં ને જવા દીધો હોત ને તો હારું તું એકવાર એની રશા ઉડી દેવત ને તો આ બધામાંથી આપણે નીકળી જોત પણ આપણે ના મારું એક્સિડન્ટ હોત એ તો એમ નતું ગાલ્યું. સોમાકા બખાડો કરશે ને પેલા કાળિયાને ખબર પડશે તો આપણે ફજીતી કઈ નાખશે 3,000 ખર્ચો કરીને આ તો 2,000 આલવાના જ કી. સોમા કાકા હું તો કહું છું કશું ને બાબુજી જે હાલે ને હોત ને બોલ્યા આગળ લઈ લેજો અને ખેમા હાર્યું ખરું ને આપણે ખોટું વેમ નતું ગાલ્યું જીવણિયાને. એ તો વાત સાચી છે આપણે હગું તો લાવવા માટે આ બધું ખોટું તો કર્યું એનું હતું સોમા ખરાબ કાકા થયું ઉપર જે આપણા હાથ ભાગ્યા કે. સોમા કાકા જીવણિયાનું ખોટું કરવા જાય પેલા કાળિયાનું ખોટું કરવા જાય પણ અશ્કરે હાથ તો આપણો વણ ફોન આપણો પઈ જાય મને મને તો એટલી ખબર પડે કે આ હાળાહાળ કર્યું છે વૈકણીયા ખોટું કરીએ ને તો વયના હોય જોઈને જવું પડશે એટલે સોમા કા આપણે ખરું ને મને તાર સુધી ખોટું નહીં કરવાનું આ એનું પરિણામ તો નહીં. એ જ છે આપણે જે બધા તાકલ ટીંગા કર્યા ને ગામમાં જીવણિયા હંગાતી
ભુવા પાસે લઈ જઈને બધા ખોટો નાટક કરાય ને અત્યારે આપણે એરે ભોગવવું પડે છે એમાં ઘણું આપણે ખોટું કહે પણ હરખાઈ નહીં આવતી. 2,000 રૂપિયા લઈ આવજો બાબુજી એ પાસે તો હું લઈ આવું. આ બધું ભૂલી જો 21મી સદી ચાલે છે અને કોમ્પ્યુટર યુગ ચાલે છે વાત સાચી છે બાબુજી, તાણે પણ મુએ હું સાંભળો, તમે માતાજીને માનો, ભગવાનને માનો, પણ ખોટી અંધશ્રદ્ધા મુકા પેજો છો, આટલા બધા હુકા ઉતરી જો છો. વાત સાચી કરી બાબુજી હો. હું દવાખાને જો ને એટલે ડોક્ટર ને પાછું મને કીધું હતું કે તમે 10 દાડા દવા લેવો ને એટલે તમને કમ્પ્લીટ થઈ જાય, મટી જાય. અને પાછી દવા હું લેતો તો કમ્પ્લીટ અને આએ વચમાં પાડતો હતો. પણ થોડા દાડા થયા ને એટલે ખેમલો ને સમલો બે તે મને આ વચમાં ભુવાનું લઠ્ઠું ગાલી દીધું એટલે પાછું મને હોશ થવાની તું તૈયારી એક નંબરનો વાદરો છે. પેલા એને હળી મેલી છે એટલે ચડી ગયો છે. એવું જ થયું છે સરપંચ, મને હોશ થવાનું તૈયારી હતી. ઈવાના બાપનું કોઈ જ્યું? કશું નહીં જ્યું પણ મારું જ્યું કા. અલ્યા જીવ તો ઓનું જીવ, આબરૂ ઓનું કાઢી જીવ. આખા ગામમાં આબરૂ થઈ, તાને? તોય આબરૂ થઈ કે હગું ફાઇનલ થઈ તું ને હું ચમ તોડી હવે નાખ્યું. મને એ ખબર પડતી નહીં કે ભુવાજીને હોશ કર્યું કે ડોક્ટરને હોશ કર્યું. હું તું ભરાઈ હેડ ગયો. સમજા, તો સમજજે, શાંતિથી સમજા તને. જા હેડ. બાબુજી આલી દો બધો હોશ. હા 2,000 રૂપિયા આલી જા અને શાંતિથી જીવો. તું હજી થાય હજી? આવી ગયો છે ને મને ના હોય વાતો લઈ. બાબુજી મને એવી રીતે ફોડામ મેલો ડફણું હમણાં. નીતિ સાચી રાખો તો આ ડખા થોય. હાથ પગ જવા દે. ભાગે. સાચી રીતે જીવતા આવડતું નહીં. બીજું કોઈ નહીં. આ આખું વર- નાટક ખરા ને પેલા બે કરી ગયા લાગે છે. એમ નહીં, આખું વર તમે લોકોને નડ્યા હોય એટલે ભગવાન તમને છોડે? ગમે તે રસ્તા તમને પાડી દે આ નહીં ભોગાવવું પડતું એટલે લોકોને તારે નડવાનું કરાયું. બંધ કરી દો. નડતા બંધ થઈ જવાનું તો તમારે કોઈ તકલીફ પડે નહીં. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી.